મમ્મી શું કરો છો? આ જો ને આ શું છે? શાક ચાપડી બનાવવું છે એટલે એની શાક તૈયારી સાપડી. ઠીક. આ ટમેટા કેમ મમ્મી આખા લીધા? એની ગ્રેવી કરવાની છે. ગ્રેવી કરવાની છે? હા. ઠીક. અને આ બધાને વઘાર કરવાનો કે પછી કઈ અલગ રીતે? આ પેલા જો આ વટાણા, આ પાપડી, તુવેર, તુરિયા, રીંગણ, ગલકા, બટેકા એ બધું બાફવાનું. બાફીને કરવાનું? બાફીને પછી ટમેટાની ગ્રેવી કરવાની અને વઘાર કરવાનો છે. તો હાલો બનાવી. આ લોયામાં મમ્મી બાફવાનું છે? આ ધોવાનું બધું શાક બે પાણીએ ધોઈને પછી કુકરમાં બાફી નાખવાનું. ઠીક. કુકરમાં સીટી કરીને હમ. દાણા ને બધું ધોવાનું? બધું ધોવાનું. જો આપણે ઊંધિયાની ગોળી પણ બનાવી લીધી છે. જો આપણા શાકભાજી બધા બફાઈને રેડી થઈ ગયા. ટમેટાની ગ્રેવી કરી લીધી. શાકનો વઘાર કરવાનો છે. તેલ મૂકી દીધું. જો આપણે વઘાર કરશું એમાં રાઈ, જીરું, તજ, લવિંગ, બાદિયા ને તમાલપત્ર ને એવું નાખશું. લીમડો, આદુ મરચાંની પેસ્ટ, હળદર. હવે આમાં ગ્રેવી છે ટમેટાની. જો આપણે હવે હલાવીને થોડીક ચડવા દેવાની ગ્રેવી. હવે આપણે આમાં મીઠું, ગરમ મસાલો, લાલ મરચું પાવડર, જીરું એવું બધું એડ કરી દઈશું. જો આપણે આમાં ગ્રેવી નાખશું શાકભાજીની બધી. હવે આને ચડવા દેવાની ધીમા તાપે. જો આપણે ગોળી નાખી દીધી. હવે આપણે આમાં દહીં નાખશું થોડુંક. આપણે અહીં ભાખરીનો લોટ લઈ લીધો. હવે એમાં રવો નાખશું થોડો. મીઠું, જીરું ને તલ અને મોણ નાખીને આપણે લોટ બાંધી વાળવાનો. જીરું જેને જેટલું ભાવે ને એટલું નાખવાનું. હવે મીઠું નાખવાનું સ્વાદ અનુસાર. જો અહીં આપણે સાપડીનો લોટ બાંધીને તૈયાર કરી લીધો. એટલે સાપડી બનાવી નાખી. હવે તળશું. આવી જાવ બધા શાક સાપડી ખાવા. જો અહીં આપણે સાપડી તળવા તેલ લઈ લીધું. હવે સાપડીને તળશું. ધીમા ગેસે તળવાની એટલે કાચી નો રહે અંદર.